હેલો એવરીવન. સો આજના આપણે ચેપ્ટર 7 લેક્ચર નંબર 10માં ડિસ્કશન કરશું સૌ પ્રથમ ભૂસ્તરીય સમય માપન વિશે, કે જેનો આપણે એક શોર્ટ ટોપિક છે તે ઓલરેડી જોઈ ગયા કે કેવી રીતે ભૂસ્તરીય સમયનું માપન છે તેના અલગ અલગ વિભાજન પાડવામાં આવ્યા. એટલે કે પૃથ્વીનો ઉદ્વિકાસ થયો ત્યારથી લઈને આજના સમયને એક અલગ અલગ નામ આપી અને અલગ અલગ તેના વિભાજન છે તે કરવામાં આવ્યા. શું કામે? તો કે તેના આધારે આપણે જે કંઈ પણ નવું રિસર્ચ કરીએ છીએ, નવું સંશોધન કરીએ છીએ ઉદ્વિકાસના સ્વરૂપમાં, તેની માહિતી છે તે આપણે પ્રોપર આપી શકીએ. એટલા માટે જેમ કે કેટલા વર્ષો પહેલાં, માનો કે 15,000 વર્ષ પહેલાં કોઈ વસ્તુની શોધ થઈ, તો આમ 15,000 વર્ષ એ એપ્રોપ્રિએટ વર્ડ નથી, પરંતુ સમયના પ્રમાણમાં આપણે જો વહેંચી દઈએ તેને, તો કે કોઈ 10,000 એવી રીતે સમયને અલગ અલગ વિભાજિત કરી દે. તો પ્રથમ 10,000 જે યર્સ હતા તેને કંઈક અલગ નામ આપી દે, બીજા 10,000 છે તેને અલગ નામ આપી દે. તો આવી રીતે ઇઝીલી બધા જ સાયન્ટિસ્ટને વિભાજન અનુસાર કયા સમયમાં કયા પ્રકારના પ્રાણીઓ સજીવોની ઉત્પત્તિ થઈ તેની માહિતી આપવી સરળ રહે. આથી ભૂસ્તરીય સમયનું માપ છે તે કાઢવામાં આવ્યું, તે બનાવવામાં આવ્યું. તો તેના માટેનો એક ચાર્ટ છે જેની આપણે ચર્ચા કરવાની છે, જેમાં સૌ પ્રથમ કોલમ જે આપણે જોશું તે છે મહાકલ્પ એટલે કે એરા. સેકન્ડ જે આપણે જોશું તે છે કાળ, જેને પીરિયડ્સ કહેવાય ઇંગ્લિશમાં. થર્ડ છે યુગ એટલે કે ઇપોશ, જેને ઇંગ્લિશમાં કહેવાય. અને જીવ સ્વરૂપો, તો કે કેવા જીવ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા તેની ચર્ચા આપણે કરવાની છે. તો અહીં જે તમે સૌથી ઉપર જોઈ રહ્યા છો ચતુષ્કમાં કાળમાં, તે અત્યારનો એડવાન્સ એટલે હાલના સમયની વાત છે. એટલે કે આ ચાર્ટ છે તે નીચેથી ઉપર આપણે જોવાનો છે, રાઈટ. તો સૌ પ્રથમ જે આપણે કોલમ જોશું તે શું છે? તો કે મહાકલ્પ છે, કે જે મોટા વિભાજનો પાડવામાં આવ્યા હતા, જે 6 હતા, રાઈટ. મહાકલ્પને 6 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળને ફરી પાછો વિભાજિત કરવામાં આવ્યો યુગમાં, અને આ યુગમાં જીવ સ્વરૂપોની ગોઠવણી છે તેની ચર્ચા આપણે કરવાની છે, રાઈટ. તો નીચેથી શરૂઆત કરતા જઈએ આપણે. તો સૌ પ્રથમ એટલે કે હજી પૃથ્વીનો ઉદ્વિકાસ થયો જ હતો, શરૂઆત જ થઈ હતી, ત્યારના મહાકલ્પને એટલે કે એરાને કહેવામાં આવે છે એસોઝોઇક અથવા તો એઝોઇક. ઓકે, આ એઝોઇક મહાકલ્પ છે, તેને કાળમાં તેના કાળનું કોઈ નામ નથી, ડેશ, પછી તેને યુગ માટે પણ કોઈ નામ નથી. સીધું જ આ એસોઝોઇક અથવા તો એઝોઇક મહાકલ્પ છે, તેમાં કોનો વિકાસ થયો? તો કે જીવનની ગેરહાજરી હતી, ફક્ત રાસાયણિક ઉદ્વિકાસ થયો હતો, રાઈટ. આ ચાર્ટ છે તે એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ડિસ્કશન કરી રહ્યા છીએ. તો તમને એવું પૂછવામાં આવે કે રાસાયણિક ઉદ્વિકાસ છે તે નીચેનામાંથી કયા મહાકલ્પ દરમિયાન થયો હતો? તો એઝોઇક. ઓકે. સેકન્ડ છે આર્કિયોઝોઇક, એટલે કે આ આર્કિયોઝોઇક મહાકલ્પ દરમિયાન કોનો કયા સજીવોનો ઉદ્વિકાસ થયો હતો? તો કે સૌપ્રથમ સુકોષ કેન્દ્રીય સજીવોનો ઉદ્વિકાસ થયો, અને ત્યારબાદ આદિકોષ કેન્દ્રીયોની ઉત્પત્તિ પણ જોવા મળી. તો આમ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને સજીવોની શરૂઆત થઈ કયા સમયમાં? આર્કિયોઝોઇક. ઓકે, જેને કહેવાય પ્રથમ બૃહદ ભૂસ્તરીય પરિક્રમણ, એટલે કે શરૂઆત થઈ હતી પ્રથમ, બરાબર, કે જેમાં રાસાયણિક ઉદ્વિકાસ થયો, પ્રથમ આદિકોષ કેન્દ્રીય સજીવો પણ અસ્તિત્વમાં આવ્યા, અને પ્રથમ સુકોષ કેન્દ્રીયોનો વિકાસ પણ તે જ સમયમાં થયો. તો આ પ્રથમ બૃહદ ભૂસ્તરીય પરિક્રમણ હતું. હવે નેક્સ્ટ આવશે આગળ, જેમ આપણે વધશું તેમ થર્ડ આપણે વાત કરીએ, તો કે હવે વાત કરીએ દ્વિતીય બૃહદ ભૂસ્તરીય પરિક્રમણ, જેમાં એક જ મહાકલ્પ આવે છે, જે છે પ્રોટેરોઝોઇક. અને તે દરમિયાન કયા સજીવોનો ઉદ્વિકાસ થયો? તો કે પ્રજીવો, વાદળીઓ, કોષ્ઠાંતરી, નુપુરક અને મૃદુકાયોની ઉત્પત્તિ થઈ. આ બધું સજીવોનું વર્ગીકરણ છે, રાઈટ. તે તમે ક્લાસિફિકેશન વર્ગીકરણમાં સ્ટાન્ડર્ડ 11માં શીખી ગયા છો કે મૃદુકાય એટલે કેવા, નુપુરક એટલે કેવા. તો એની આપણે તે ડિટેલમાં ચર્ચા નથી કરવાની. ઓકે. ત્યારબાદ હવે નેક્સ્ટ આગળ વધીએ આપણે. તો દ્વિતીય બૃહદ ભૂસ્તરીય પરિક્રમણ પછી આવશે એપેલેશિયન પરિક્રમણ. ઓકે, કે જ્યાં મહાકલ્પ
અને કાળ આ બંનેમાં વિભાજન કરવામાં આવ્યું છે. તો મહાકલ્પ શું છે? પેલિયોઝોઇક. મહાકલ્પ જે છે પેલિયોઝોઇક, જેના કાળ છે 5. સૌ પ્રથમ છે કેમ્બ્રિયન. તો આમ કેમ્બ્રિયન દરમિયાન કોનો વિકાસ થયો? તો કે લુપ્ત સંધિપાદ છે તે પ્રભાવી હતા, જેને શું કહેવામાં આવે છે? ટ્રાયલોબાઇટ્સ, કે જે લુપ્ત થઈ ગયા છે એવા સંધિપાદનો એક ત્યારે વર્ગ છે તે રહેતો હતો. રાઈટ. તો કેમ્બ્રિયનમાં તે જોવા મળતા હતા. ત્યારબાદ આવ્યું ઓર્ડોવિશિયન, જેમાં જડબા વિહીન મત્સ્યોની ઉત્પત્તિ થઈ, કે જે સૌ પ્રથમ પૃષ્ઠવંશી હતા, અને મેરુદંડી સજીવોની ઉત્પત્તિ થઈ, કે જેમના શરીરમાં મેરુદંડની હાજરી જોવા મળતી હતી. ત્યારબાદ મહાકાય મૃદુકાયોનું પ્રભુત્વ છે તે જોવા મળ્યું, એટલે કે મૃદુકાય સજીવોમાં મહાકાય સજીવો બનવાની શરૂઆત થઈ. ત્યારબાદ કાળ આવ્યો સિલિયુરિયન. આ કાળમાં જડબા વિહીન મત્સ્યોનું પ્રભુત્વ જોવા મળ્યું અને સાચા મત્સ્યોની, એટલે કે અહીં સિલિયુરિયન દરમિયાન હકીકતમાં મત્સ્યોની ઉત્પત્તિ છે તે થઈ. રાઈટ. પ્રોપર જે મત્સ્યો જોવા મળે છે માછલીઓ, તેનું એક્ઝેક્ટ સ્વરૂપ છે તે કયા સમય દરમિયાન, કયા કાળ દરમિયાન બન્યું? સિલિયુરિયન. ઓકે. ત્યારબાદ આવ્યો કાળ ડેવોનિયન, જેને મત્સ્યોનો સુવર્ણ કાળ કહેવાય છે, કે તેમાં મત્સ્યોનું પ્રભુત્વ આગળ વધ્યું અને ઉભયજીવીઓની ઉત્પત્તિ થઈ. એમ કે મત્સ્યોની ઉત્પત્તિ થઈ ગઈ સિલિયુરિયન દરમિયાન, તો હવે મત્સ્યોની ઉત્પત્તિ થઈ ગઈ, હવે તેમની સંખ્યા વધશે એટલે તેમનું પ્રભુત્વ જોવા મળે, એટલે કે ડેવોનિયન દરમિયાન મત્સ્યોનું પ્રભુત્વ અને ઉભયજીવીઓની ઉત્પત્તિ, એટલે કે ઉભયજીવીઓનો ઉદ્વિકાસ થયો ડેવોનિયન કાળ દરમિયાન. ત્યારબાદ આગળ વાત કરીએ કાર્બોનિફેરસ, એટલે કે ઉભયજીવીઓનો સુવર્ણકાળ. એટલે હવે મત્સ્યોનું પ્રભુત્વ અને ઉભયજીવીઓની ઉત્પત્તિ થઈ ગઈ, તો હવે ઉભયજીવીઓનો આવશે સમય, તેમનું પ્રભુત્વ જોવા મળશે. અને બીજું શું? તો કે સૌ પ્રથમ બીજધારી વનસ્પતિઓની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ ઉભયજીવીઓનું પણ પ્રભુત્વ જોવા મળ્યું અને સરીસૃપોની ઉત્પત્તિ થઈ. તો આમ કાર્બોનિફેરસ દરમિયાન સરીસૃપોની ઉત્પત્તિ જોવા મળી. ત્યારબાદ આવ્યો સમય, એટલે કે કાળ છે પર્મિયન. તો પર્મિયન દરમિયાન સસ્તનો જેવા સરીસૃપોની ઉત્પત્તિ થઈ અને સૌ પ્રથમ અનાવૃત બીજધારી વનસ્પતિ છે તે જોવા મળી. તો આ વાત કરીએ આપણે થર્ડ ફેઝની પૃથ્વીના ઉદ્વિકાસની, જે છે એપેલેશિયન, કે જેમને ટોટલ 6 કાળમાં વિભાજિત કરવામાં આવ્યું. કેમ્બ્રિયન, ઓર્ડોવિશિયન, સિલિયુરિયન, ડેવોનિયન, કાર્બોનિફેરસ અને પર્મિયન. ક્લિયર? કે જેમાં અલગ અલગ પ્રકારના સજીવો છે, અલગ અલગ પ્રકારના વર્ગીકરણ ધરાવતા સજીવો, તેમનો ઉદ્વિકાસ છે તે થયો. હવે ફોર્થ સ્ટેજ, ચોથું ચરણ પૃથ્વીના ઉદ્વિકાસનું, જે છે તેને નામ આપવામાં આવ્યું છે રોકી માઉન્ટેન પરિક્રમણ. કે ફોર્થ સ્ટેજ પૃથ્વીના ડેવલપમેન્ટનું, પૃથ્વીના વિકાસનું, જેમાં આપણે મહાકલ્પની વાત કરીએ તો તે છે મિસોઝોઇક, કે જે સરીસૃપોનો યુગ હતો. રાઈટ. તો તેના કાળ 3 કાળમાં વિભાજિત કરવામાં આવ્યું: ટ્રાયસિક, જુરાસિક અને ક્રેટેશિયસ. તો ટ્રાયસિક દરમિયાન ડાયનોસોર અને અંડપ્રસ્વી સસ્તનોની ઉત્પત્તિ થઈ, એટલે કે અંડપ્રસ્વી એટલે કે જેઓ બાળકનો જન્મ સીધો ન આપે, તેઓ પ્રથમ ઈંડાઓ છે તે મૂકે. રાઈટ. ઈંડામાંથી બાળકનો જન્મ થાય, એટલે કે અંડપ્રસ્વી સસ્તનોની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ આવ્યો જુરાસિક કાળ, જેને ડાયનાસોરનો સુવર્ણકાળ કહેવામાં આવે છે. રાઈટ. તો આમ ડાયનાસોરનું પ્રભુત્વ અને પ્રથમ દાંત ધરાવતા પક્ષીઓ અને માર્સુપિયલ સસ્તનોની ઉત્પત્તિ પ્રાણીઓમાં જોવા મળી, અને વનસ્પતિઓમાં અનાવૃત બીજધારીઓ અને ત્રિઅંગી વનસ્પતિઓનું પ્રભુત્વ છે તે જોવા મળ્યું. ત્યારબાદ થર્ડ સ્ટેપ છે ક્રેટેશિયસ. તો તેમાં આવૃત બીજધારી વનસ્પતિ, ત્યારબાદ પ્રાથમિક કક્ષાના જરાયુજ સસ્તનોની ઉત્પત્તિ થઈ અને આધુનિક પક્ષીઓની ઉત્પત્તિ થઈ, અને છેલ્લે ડાયનાસોર અને આર્કિયોપ્ટેરિક્સ છે તે લુપ્ત પણ આ જ સમયમાં ક્રેટેશિયસમાં થઈ ગયા. એટલે કે મિસોઝોઇક મહાકલ્પ દરમિયાન ડાયનાસોર્સની ઉત્પત્તિ પણ થઈ અને તેઓ લુપ્ત પણ થઈ ગયા. પરંતુ ડાયનાસોર્સની ઉત્પત્તિ માટેનો
કાળ હતો જુરાસિક અને તેમનું અંત થયો ક્રેટેશિયસમાં. ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું ફોર્થ ચરણ પૃથ્વીના ઉદ્વિકાસનું. હવે આપણે લાસ્ટ ચરણની વાત કરીએ, જે છે સિનોઝોઇક મહાકલ્પ, રાઈટ, કે જેમાં વિહગ, સસ્તનો અને આવૃત બીજધારી વનસ્પતિઓનો તે યુગ કહેવાયો, કેમ કે તે બધાનો ઉદ્વિકાસ છે તે પહેલાં થઈ ગયો. હવે તે બધાનું પ્રભુત્વ થયું, તેમનું વિસ્તરણ છે તે આગળ વધ્યું. તેના કાળને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, તૃતીયક અને ચતુષ્ક. અને અહીં સૌ પ્રથમ યુગનું વિભાજન પણ જોવા મળ્યું, કે જે આગળ કોઈ પણ ચરણમાં આપણે જોયું નથી, ફક્ત કાળમાં જ વિભાજન હતું. અહીં સૌ પ્રથમ વાર યુગમાં પણ વિભાજિત થયા કાળ છે. તો તૃતીય કાળ છે તેને 5 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું, 1, 2, 3, 4 and 5. તેવી જ રીતે ચતુષ્ક છે તેને 2માં, 1 and 2. તો આવી રીતે 5 અને 2 7, ટોટલ 7 યુગમાં વિભાજન થયું કાળનું, રાઈટ. તો જેમાં તૃતીય કાળનું વિભાજન થયું સૌ પ્રથમ પેલિયોસીનમાં, કે જેમાં પ્રાઇમેટ્સની ઉત્પત્તિ થઈ, શરૂઆતી સસ્તનો જેને આપણે કહી શકીએ. ત્યારબાદ ઇયોસીનમાં ઘોડા જેવા પ્રાણીઓ છે, ઇયોહિપસ છે તે દ્રશ્યમાન થયા. ઓલિગોસીનમાં એક દળીઓનો ઉદય થયો, વિકાસ થયો. વાનરોમાંથી એન્થ્રોપોઇડ મનુષ્યની ઉત્પત્તિ થઈ, એટલે કે આદિમાનવ, બરાબર. ત્યારબાદ મિયોસીન અને પ્લિયોસીન. તો પ્લિયોસીનમાં મનુષ્યના એપ જેવા પૂર્વજો છે તે દ્રશ્યમાન થયા, એટલે કે હવે મનુષ્ય બનવાની શરૂઆત થવા લાગી. એટલે કે જે આપણે ચિમ્પાન્ઝીસમાંથી મનુષ્ય માટેનું જે પરિવર્તન હતું, તો આ પરિવર્તન વચ્ચેની જે કડી હતી, એટલે કે એવું સ્વરૂપ કે જે મોટા ભાગનું મનુષ્ય જેવું લાગે ને થોડું ચિમ્પાન્ઝીસ છે તેને પણ મળતું આવે, તો તેવું સ્વરૂપ કંઈક અસ્તિત્વમાં આવ્યું. તો મનુષ્યના એપ જેવા પૂર્વજો દ્રશ્યમાન થયા ક્યારે? પ્લિયોસીનમાં. ત્યારબાદ કાળ આવ્યો ચતુષ્ક, જેનો સૌ પ્રથમ યુગ છે પ્લેસ્ટોસીન, કે જેને હિમયુગ કહેવાય, જેમાં મનુષ્ય દેખાયા, મનુષ્યના સામાજિક જીવનની શરૂઆત થઈ. અને સૌથી છેલ્લે એટલે કે આજનો યુગ હેલોસીન, માનવ યુગ, કે જેમાં માનસિક આયુ અને મનુષ્યની સર્વોચ્ચતા, એટલે કે મનુષ્યનું આધિપત્ય સ્થપાણું, સર્વોચ્ચ એટલે કે સૌથી ઉચ્ચ કક્ષાના, સૌથી ઇન્ટેલિજન્ટ અને સૌથી વધારે પ્રભાવી સજીવો કે જે છે માનવ, તેનું હવે પ્રસરવ છે તે ચાલુ થયો પૃથ્વી પર. ક્લિયર? તો આમ આવી રીતે ભૂસ્તરીય માપન દ્વારા વિવિધ કાળ અને યુગ દરમિયાન વિવિધ જીવ સ્વરૂપો છે તે અસ્તિત્વમાં આવ્યા. આ કમ્પ્લીટ ચાર્ટ છે તે તમારે MCQ માટે ઇમ્પોર્ટન્ટ છે, થિયોરિટિકલ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, તો હવે આપણે આગળ થિયરીનો ટેક્સ્ટબુકનો એક ટોપિક છે તેની ચર્ચા કરીએ. ઓકે, સો નેક્સ્ટ ટોપિક અનુકૂલિત પ્રસરણ, તેના વિશે ચર્ચા કરીએ આપણે, કે જે તમારી ટેક્સ્ટબુકનો ટોપિક છે, એટલે કે થિયોરિટિકલ પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો સૌપ્રથમ જોઈએ કે અનુકૂલિત પ્રસરણ શું છે. તો કે વિવિધ જાતિઓના ઉદ્વિકાસની એવી પ્રક્રિયા છે કે જેમાં આપેલા ભૌગોલિક વિસ્તારમાં કોઈ પણ એક બિંદુથી શરૂઆત કરીને બીજા ભૌગોલિક વિસ્તારમાં અનુક્રમણને અનુકૂલિત પ્રસરણ કહેવાય છે. તો આમ સમમૂલકતા અને અનુકૂલિત પ્રસરણ બંને અપસારી ઉદ્વિકાસ ઉપર આધારિત છે. તો અનુકૂલિત પ્રસરણ એટલે કે શું? તો કે કોઈ એક ભૌગોલિક વિસ્તાર આપણે નક્કી કરીએ, તેના એક બિંદુથી શરૂ કરી અને બીજા વિસ્તાર સુધી અનુક્રમણ થાય, એટલે કે વિકાસ છે તે આગળ વધે. તો આમ કોઈ સજીવનો વિકાસ છે તે કોઈ માનો કે કોઈ એક જગ્યાના એક પાર્ટમાંથી શરૂ થયો અને વિવિધ પ્રસરણના અંતે તેઓ વધારે પડતા ફેલાયા આગળ, બરાબર. તો આવું જે વિસ્તરણ છે તેને જ આપણે શું કહીશું? અનુકૂલિત પ્રસરણ. ઓકે, જેને આપણે હવે વિવિધ ઉદાહરણો દ્વારા સમજીએ, તેથી તમને વધારે ક્લિયર થાય અનુકૂલિત પ્રસરણ વિશેની વાત. તો આ એક ઉદ્વિકાસનો જ ટોપિક છે કે જેને આપણે અનુકૂલિત પ્રસરણ કહીએ. પ્રસરણ થવું એટલે કે એક પ્રકારના સજીવો છે તેમાં થોડા થોડા પરિવર્તન આવતા રહે, તેમની આખી જાતિ છે તે નથી બદલાઈ જતી, પરંતુ કંઈક થોડા ઘણા ચેન્જીસ છે તે આવે છે, રાઈટ. ઉદાહરણ, સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ ડાર્વિન ફિંચ. તો ડાર્વિન છે તે વૈજ્ઞાનિકનું નામ છે અને ફિંચ છે તે તેમને શોધેલા પક્ષીનું નામ છે. ઓકે, જેને ડાર્વિન ફિંચ કહેવાય.
તો આમ ડાર્વિને પોતાની યાત્રા દરમિયાન ગેલાપેગોસ ટાપુ પર તેઓ ગયા હતા રિસર્ચ કરવા માટે. અને આ ગેલાપેગોસ ટાપુ છે તે ક્યાં આવેલો છે? તો કે ગેલાપેગોસ ટાપુ એ દક્ષિણ અમેરિકા નજીક આવેલ છે, જે 22 નાના ટાપુઓનો સમૂહ છે. ઓકે, તો આ ટાપુ પર તેઓ પોતાનો અભ્યાસ ઉદ્વિકાસ માટે તેઓ ડાર્વિનનો ખૂબ જ મોટો ફાળો છે ઉદ્વિકાસના સંશોધનમાં. તો તેઓ પોતાના સંશોધન દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં પરિભ્રમણ કરતા હતા. ત્યારે તેઓ પરિભ્રમણ કરતા કરતા ક્યાં પહોંચ્યા? ગેલાપેગોસ ટાપુ પર. રાઈટ. હવે જ્યાં તેમણે એક વસ્તુ જોઈ, તો કે જ્યાં તેમણે સજીવોમાં એક આશ્ચર્યચકિત કરતી વિવિધતા જોઈ. ખાસ કરીને નાનું કાળું પક્ષી કે જે પાછળથી ડાર્વિન ફિન્ચ કહેવાયું, તેણે તેમને ખૂબ આશ્ચર્યચકિત કર્યા. એટલે ડાર્વિનની ત્યાં ગેલાપેગોસ ટાપુ પર નજર ગઈ એક નાના કાળા પક્ષી પર, કે જેનું નામ તેમણે આપ્યું ફિન્ચ પક્ષી. ઓકે, તો આ પક્ષીમાં ઘણી બધી વિવિધતાઓ તેમને જોવા મળી. એ કયા પ્રકારની વિવિધતા હતી? તો કે ડાર્વિને અનુમાન લગાવ્યું કે બધી જ જાતિઓ તે જ ટાપુ ઉપર ઉદ્વિકાસ પામી મૂળભૂત બીજભક્ષી લાક્ષણિકતા દર્શાવતી જાતમાંથી બીજી રૂપાંતરિત ચાંચ ધરાવતી ઘણી જાતોનું નિર્માણ થયું, જેથી તેઓ કીટભક્ષી અને શાકાહારી બની શક્યા. તો આમ આપણા અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ જોઈ રહ્યા છે. એટલે કે એવા સજીવો કે જે એટલા જ ભાગમાં ઉદ્વિકાસ પામે છે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ એક સિટીની સપોઝ વાત કરીએ, તો જેમ કે મહારાષ્ટ્રનું મુંબઈ, રાઈટ. તો આમ કોઈ એવા પ્રાણી કે જેનો ઉદ્વિકાસ મુંબઈના જ કોઈ એક ખૂણામાં થયો અને તે મુંબઈના જ એરિયા પૂરતો મર્યાદિત રહ્યો, ભલે વિસ્તરણ થયું, એટલે કે મુંબઈનો જેટલો એરિયા છે કિલોમીટર્સમાં એ બધામાં પ્રસરણ પામ્યા અને તેમનો વિકાસ પણ થયો. એટલે કંઈક અલગ અલગ પ્રકારના પક્ષીમાં ફેરફાર થયા. જેમ કે અહીંયા ફિન્ચ પક્ષીની ચાંચમાં તેમને ફેરફાર જોવા મળ્યું અને તેમના કલરમાં. ઓકે, તો આમ ફિન્ચ પક્ષી છે તેમાં ઉદ્વિકાસના પરિણામે તેમની વિવિધ અલગ અલગ પ્રકારની ચાંચ ધરાવતા ફિન્ચ પક્ષીઓ ત્યાં જોવા મળ્યા. પરંતુ તેઓ ગેલાપેગોસ ટાપુ પર જ રહ્યા, તેઓ ક્યાંય બીજે નથી જોવા મળતા. આમ આ કેવું ઉદાહરણ થયું? અનુકૂલિત પ્રસરણ. એટલે કે એવો ઉદ્વિકાસ કે જે કોઈ એક ભૂમિ વિસ્તારના એક ખૂણેથી શરૂ કરીને તેના બીજા ખૂણા સુધી પ્રસરણ પામતો હોય. ક્લિયર? જેનું મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ એક સિટીમાં જ કોઈ એક પ્રાણીનો ઉદ્વિકાસ થયો, ભલે તે સિટી પૂરતા તેઓ વિસ્તરણ પામી શકે, પરંતુ તેઓ ફક્ત ને ફક્ત ત્યાં જ જોવા મળે છે. પરંતુ તેમાં ઉદ્વિકાસ તો થયો, એટલે કે તેમાં પણ ઘણા બધા પરિવર્તનો આવ્યા. તો અહીંયા ફિન્ચ પક્ષીમાં તેમણે શું જોયું ડાર્વિને? કે જે ફિન્ચ પક્ષી હતું તેની ચાંચમાં પક્ષી છે તે બીજભક્ષી હતું, તો તે પ્રકારની તેની ચાંચ હતી. બીજ પકડવા માટેની જેવી ચાંચ જોઈએ તેવી ચાંચ હતી, પરંતુ ત્યાં એવી હોવી જોઈએ, રાઈટ. પરંતુ ત્યાં ઘણી બધી અલગ અલગ પ્રકારની ચાંચ ધરાવતા ફિન્ચ પક્ષીઓ જોવા મળ્યા. અને તેઓ કેવા હતા? તો કે તેઓ કીટકોનું પણ ભક્ષણ કરતા હતા અને તેઓ શાકાહારી બની શક્યા અને અમુક બીજ ખાતા હતા, અમુક કીટકોને પણ ખાતા હતા. તો આમ જે પ્રકારનો તેમનો ખોરાક હતો તેવી રીતે તેને પકડવા માટે તેની ચાંચમાં ફેરફાર થતા ગયા. આમ ફિન્ચ પક્ષીની ચાંચમાં ખૂબ જ વિવિધતા તેમને ત્યાં આ ટાપુ પર જોવા મળી. કોને? ડાર્વિનને. જેથી તેમણે નોંધ્યું કે આ ઉદ્વિકાસના પરિણામે જ આવું થયું હશે કે જેઓ બીજ ખાતા હતા તેઓ ધીમે ધીમે બીજા ખોરાક તરફ આગળ વધ્યા અને પરિણામે તેની ચાંચમાં પણ તેને અનુકૂલન સાધવા ખોરાક પકડવા માટે પરિવર્તન આવ્યું ઉદ્વિકાસને કારણે. તો આમ ડાર્વિનનું ફિન્ચ પક્ષી છે તેણે ઉદ્વિકાસમાં ઘણો બધો ફાળો આપ્યો અને તેના આધારે તેમણે ઘણા બધા રિસર્ચ છે તે કરી શક્યા. રાઈટ. તો પહેલાં તમને આ ડાર્વિન ફિન્ચની ઇમેજ બતાવું, પછી આપણે તેનું સેકન્ડ ઉદાહરણ છે અનુકૂલિત પ્રસરણનું, તેમાં આગળ વધીએ. તો ફર્સ્ટ ઉદાહરણ આપણે જોયું ડાર્વિન ફિન્ચ. ઓકે, ફિન્ચ છે તે શું છે? પક્ષી છે. અને તેમાં ક્યાં ફેરફાર હતો? તો આ ફિન્ચ પક્ષીની ચાંચમાં ઉદ્વિકાસને પરિણામે ફેરફાર આવ્યા. ઓકે, તો સૌપ્રથમ આપણે તેની ઇમેજ જોઈએ અને ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે જે ઇમેજમાં 4 પ્રકારના ફિન્ચ પક્ષી જોઈ રહ્યા છો, તો તમે ધ્યાનથી તેની ચાંચ જોશો. તેમના કલરમાં, રંગમાં પણ ફેરફાર છે, પરંતુ તે કોઈ ઉપયોગી વસ્તુ નથી. અહીં આપણે ધ્યાનમાં લેવાની વાત છે તેમની ચાંચ, કેમ કે તેના આધારે તેમનો ખોરાક છે તે નક્કી થયો. તો આમ જે મૂળભૂત પક્ષી હતું કાળા કલરનું ફિન્ચ પક્ષી,
તેની ચાંચ કે જે બીજ પકડવા માટે અનુકૂલિત હતી તેમાં પરિવર્તન આવતા ગયા અને પરિણામે ધીમે ધીમે કરીને ચાંચ છે તે વધારે તીક્ષ્ણ, વધારે અણીદાર બનતી ગઈ. તો તમે જે નીચે પીળા કલરનું પક્ષી જોઈ રહ્યા છો તેની ચાંચ જુઓ અને એની ઉપર છે જે બ્લેક કલરનું પક્ષી તેની ચાંચ જુઓ, તો બંનેમાં કેટલો બધો ડિફરન્સ છે. તો આવો ફેરફાર થવાનું કારણ શું? તો કે આવા પ્રકારની ચાંચ છે તે બીજ પકડવા માટે ઇઝી રહે, જ્યારે આવી અણીદાર ચાંચ છે તે કોઈ સૂક્ષ્મ જીવાણુઓને અથવા તો કોઈ નાના કીટકો છે તેને પકડવા માટે અણીદાર ચાંચ જોઈએ, જેથી તેને ઇઝીલી પકડી શકે મુખમાં. રાઈટ? તો આવી રીતે ફીંચ પક્ષીની ચાંચમાં વિવિધ પરિવર્તનો આવ્યા. જેમ કે અહીં તમે ઉદ્વિકાસનો ચાર્ટ છે તે આખો જોઈ રહ્યા છો ફીંચ પક્ષીમાં. રાઈટ? તો જે કાળા કલરનું ફીંચ પક્ષી છે તેમાં પરિવર્તનો આવતા ગયા અને આવી રીતે કંઈક ફેરફાર છે તે જોવા મળ્યા, જેને આપણે ગુજરાતીમાં પણ તેનો ચાર્ટ છે તે જોઈએ. તો આમ પહેલાં તો વાત કરીએ તો 3 પ્રકારના ફીંચ પક્ષી જોવા મળ્યા: ફળ ખાનારા, કીટકો ખાનારા અને બીજ ખાનારા. રાઈટ? આમાં આપણે સૌપ્રથમ વાત કરીએ ફળભક્ષી. તો સૌપ્રથમ કહેવાય શાકાહારી ફીંચ, કેમ કે ફળ ખાધા, તો તેમની કંઈક ચાંચ અલગ હતી. ત્યારબાદ આવ્યા મોટી કીટભક્ષી વૃક્ષ પરની ફીંચ. ત્યારબાદ નાની ચાંચ ધરાવતા કીટભક્ષી વૃક્ષ પરના ફીંચ અને લાકડું ખોદનારા ફીંચ. ત્યારબાદ એટલે કે કીટકો ભક્ષી હતા આ બંને અને 3 ફળભક્ષીનો 1 પ્રકાર, કીટભક્ષીના 3 પ્રકાર. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આ બાજુ જોઈએ બીજભક્ષી. તો જેમાં જમીન પરના ફીંચ પક્ષી હતા, જેમાં અલગ અલગ પ્રકાર જોવા મળ્યા 4 પ્રકારના. તો પહેલા બીજા મધ્યમ જમીન પરના ફીંચ, નાની જમીન પરના ફીંચ અને અણીદાર ચાંચવાળા જમીન પરના ફીંચ. તો એક હતા વૃક્ષ પર રહેતા ફીંચ પક્ષીઓ અને બીજા હતા બીજી સાઈડ છે જમીન પર રહેતા ફીંચ પક્ષીઓનો ઉદ્વિકાસ. તો આવી રીતે 2 પ્રકારના ઉદ્વિકાસ છે. અને છેલ્લે કેક્ટસ જમીન પરના ફીંચ અને વોર્બલર ફીંચ. તો તેની ચાંચ તમે હવે અહીં બધાની જોશો તો અલગ અલગ પ્રકારની જોવા મળે છે. રાઈટ? તો આનું કારણ શું? તો કે તેમના ખોરાક છે તે અલગ અલગ હતા, ખોરાક પકડવાની રીત અલગ અલગ હતી, તે પ્રમાણે તેમની ચાંચમાં પણ ઉદ્વિકાસના પરિણામે પરિવર્તન આવતું રહ્યું. ઓકે, નાઉ સેકન્ડ એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરી. સેકન્ડ એક્ઝામ્પલ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ. માર્સુપિયલ્સ એટલે શું? તો કે કોથળીધારી પ્રાણીઓ. ઓકે, તો મોટા ભાગના માર્સુપિયલ એકબીજાથી ભિન્ન હતા અને તેઓ એક જ પૂર્વજોના સમૂહમાંથી ઉદ્વિકાસ પામેલા હતા, પરંતુ તે બધા ઓસ્ટ્રેલિયન ટાપુના મહાદ્વીપ એટલે કે ખંડમાં જ વિકસ્યા હતા. આથી તેને આપણે શેમાં ઉદાહરણમાં લીધું છે? અનુકૂલિત પ્રસરણ. કે તેઓ હતા તો ઘણા બધા પ્રકારના, પરંતુ તેઓ ફક્ત ને ફક્ત ક્યાં જોવા મળતા હતા? ઓસ્ટ્રેલિયા ખંડમાં જ, તે ટાપુ એટલે કે મહાદ્વીપ છે ત્યાં જ. બીજે ક્યાંય તેમનો ઉદ્વિકાસ થયો નહોતો, તેમનું પ્રસરણ થયું નહોતું, ફક્ત ઓસ્ટ્રેલિયન ખંડમાં જ તેઓ જોવા મળ્યા. જે તમને હાલના સમયમાં પણ ખબર છે. જેમ કે કોથળીધારી આપણે કાંગારૂઝની વાત કરીએ તો તે બીજી ઓસ્ટ્રેલિયા સિવાય તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. હા, ઝૂમાં ને કોઈ એવી રીતે પ્રાણીને લઈ જઈને રાખ્યા હોય તે વાત અલગ છે, પણ ઓરિજિનલી તેઓ ત્યાં કોઈ બીજી જગ્યાએ જોવા મળતા નથી. રાઈટ? તો આ વાત કરીએ આપણે બીજું ઉદાહરણ ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ એટલે કે કોથળીધારી પ્રાણીઓ. અગેઇન તમને આવા વિવિધ પ્રકારના કોથળીધારી માર્સુપિયલ્સ છે તેની ઇમેજ બતાવો અને ધેન આપણે થર્ડ એક્ઝામ્પલની વાત કરીએ. સો સ્ટુડન્ટ્સ, તમે જે ઇમેજ જોઈ રહ્યા છો તે છે ઓસ્ટ્રેલિયાના માર્સુપિયલનું અનુકૂલિત પ્રસરણ. તો જેમાં વિવિધ પ્રકારના માર્સુપિયલનું ઉદાહરણ છે, એટલે કે વિવિધ પ્રકારના પ્રાણીઓનું ઉદાહરણ છે કે જેઓ ઉદ્વિકાસના પરિણામે દેખાવે તો અલગ અલગ થયા, ભલે બધાના જ પૂર્વજો સમાન હતા, પરંતુ ઉદ્વિકાસ થયો, તેમની રહેણી કહેણીમાં ફેરફાર થયા, ખોરાકમાં ફેરફાર થયા, તેમ તેઓ દેખાવે પણ તેમાં પરિવર્તન આવતા ગયા. પરંતુ બધા કેવા છે? તો કોથળીધારી છે. સેકન્ડરી થિંગ, તેઓ બધા જ એક જ પૂર્વજોમાંથી બનેલા છે. અને થર્ડ થિંગ, તેમનું પ્રસરણ છે તે ઓસ્ટ્રેલિયા ખંડ પૂરતું જ મર્યાદિત છે. જેમના ઉદાહરણની આપણે વાત કરીએ તો વોમ્બેટ પ્રાણી છે જે થોડું રીંછ જેવું દેખાય. નેક્સ્ટ કાંગારૂ,
ત્યારબાદ માર્સુપિયલ ઉંદર, પછી પટ્ટાવાળું કીડીખાવ એટલે કે જેનો ખોરાક કીડી છે, કીડીઓ છે, તેથી તેને કીડીખાવ કહેવામાં આવે, એન્ટીટર, ટાઈગર કેટ, ટસ્માનિયાઈ વરુ, ત્યારબાદ શુગર ગ્લાઇડર, માર્સુપિયલ છછુંદર, કોવાલા કે જે ટેડીબેર જેવા દેખાવે લાગે, અને બંડીકૂટ. તો આ બધા જ પ્રાણીઓ છે તે ક્યાં છે? માર્સુપિયલ્સ છે, ઓસ્ટ્રેલિયાના, કે જે ઓસ્ટ્રેલિયા ખંડમાં જોવા મળે છે. રાઈટ, કોથળીધારી છે અને તેઓ અનુકૂલિત પ્રસરણનું ઉદાહરણ છે. અને થર્ડ અને લાસ્ટ ઉદાહરણ છે સ્ટુડન્ટ્સ અનુકૂલિત પ્રસરણનું, તે છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો. જેમ આપણે માર્સુપિયલ્સને એટલે કે કોથળીધારી પ્રાણીઓની વાત કરી, તેમ ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનો પણ અનુકૂલિત પ્રસરણનું જ ઉદાહરણ છે કે તેઓ ત્યાં જોવા મળે છે. તો આમ ઘણા બધા જરાયુજ સસ્તનો વિશ્વના બીજા ભાગોમાં પણ સામાન્ય પૂર્વજ પ્રકારમાંથી જ ઉદ્ભવ્યા છે. તેઓ માર્સુપિયલ સમાન અનુરૂપ વિકાસ દર્શાવે છે, એટલે કે તેઓ માર્સુપિયલ જેવો જ વિકાસ દર્શાવે છે. તેમાં પણ ઘણા બધા પરિવર્તન આવ્યા. તેમના પૂર્વજો છે તે સમાન ભલે રહ્યા, પણ તેમનું પ્રસરણ છે તે સીમિત રહ્યું. ઉદાહરણ છે જરાયુજ વરુ, કે જે ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયાના જરાયુજ સસ્તનનું. તે કોના જેવું લાગે? ટસ્માનિયન વરુ જેવું, કે જે માર્સુપિયલનું ઉદાહરણ છે. તો આમ જરાયુજ સસ્તનોનો વિકાસ પણ માર્સુપિયલ જેવો જ થયો, એટલે કે દેખાવે તેઓ ઓલમોસ્ટ સિમિલર લાગે, સરખા પ્રાણી લાગે, પરંતુ તેઓ બંને અલગ છે. એક છે તે જરાયુજ સસ્તનો છે, જ્યારે બીજું છે તે માર્સુપિયલ છે. તો આવા કમ્પેરિઝન ધરાવતા જરાયુજ સસ્તનો અને માર્સુપિયલ સસ્તનો તેના જેવા દેખાતા બંનેનો એક તમારી ટેક્સ્ટબુકનો ચાર્ટ છે, તે તમને બતાવી અને આપણે આજનો લેક્ચર છે તે પૂરો કરીશું. તો નેક્સ્ટ આપણે તે ઇમેજ છે તેની ચર્ચા કરી, કે જેમાં બંને પ્રકારના જરાયુજ અને માર્સુપિયલ્સ બંને પ્રકારના પ્રાણીઓનું ઉદાહરણ છે તે તમને આપેલું છે. સો સ્ટુડન્ટ્સ, તમે પહેલાં જે ઇમેજમાં બે કોલમ જોઈ રહ્યા છો, પહેલાં છે તે ક્યાં છે? જરાયુજ સસ્તનો છે, અને બીજા છે તે ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ્સ છે. તો આ બંનેની ઇમેજ છે તે તમને બતાવવામાં આવેલી છે કમ્પેરિઝન સાથે. તેઓ લુક વાઇઝ ઓલમોસ્ટ સિમિલર લાગે, એટલે કે તેમના ઉદ્વિકાસની રચનાઓ બંનેની સમાન જ છે, છતાં પણ તેઓ રચનાની દ્રષ્ટિએ આંતરિક અલગ પ્રકારની રચના ધરાવે છે. ઓકે, તો તેમના ઉદાહરણની વાત કરીએ તો સૌ પ્રથમ જરાયુજમાં નીચેથી આપણે શરૂઆત કરીએ તો વરુ. તો જરાયુજ વરુ અને માર્સુપિયલ વરુ, જેનું નામ છે ટસ્માનિયન વરુ. તો આ બંનેના પૂર્વજો છે તે સમાન છે, પરંતુ આ બંનેનો ઉદ્વિકાસ છે તે અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ રીતે થયો છે. આથી તેમાં ખૂબ જ મોટો પરિવર્તન આવેલું છે. આથી એકને જરાયુજ કહેવાય અને બીજા છે તે માર્સુપિયલ્સ છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ તો તે છે બોબકેટ અને ટસ્માનિયન ટાઈગર કેટ. એટલે બંને એક પ્રકારની કેટ જ છે, બિલાડી જેવી જ રચના ધરાવતા. તેમના શરીર પરની જે પેટર્ન છે તે સમાન છે, પરંતુ રચનાની દ્રષ્ટિએ ઘણા ભિન્ન છે. નેક્સ્ટ ઉડતી ખિસકોલી, કે જે જરાયુજ સસ્તનનો પણ ભાગ છે, અને ઉડતી ફ્લેન્જર, કે જે ખિસકોલી જેવી જ દેખાય પરંતુ તે માર્સુપિયલ છે. તેના પછી લેમુર છે, તે મળતા આવે ટપકાવાળા કસકસને. તો આ પ્રાણીનું નામ છે. નેક્સ્ટ છે ઉંદર, કે જે જરાયુજ છે, અને માર્સુપિયલ ઉંદર. તો બંને ઉંદર જ છે, તેની જ પ્રજાતિઓ છે, પરંતુ એક માર્સુપિયલ છે, બીજો જરાયુજ છે. નેક્સ્ટ કીડીખાવ પ્રાણી. તો કીડીખાવ જરાયુજમાં પણ જોવા મળે, અને નુંબટુ કીડીખાવ, કે જે માર્સુપિયલ પર છે, જેની ઇમેજ મેં તમને હમણાં આની પહેલા માર્સુપિયલના ઉદાહરણમાં પણ બતાવી હતી. ત્યારબાદ છછુંદર અને માર્સુપિયલ છછુંદર. તો આ બંને જરાયુજમાં પણ જોવા મળે અને માર્સુપિયલમાં પણ જોવા મળે. રાઈટ. તો આમ આ રીતે વિવિધ પ્રકારના સજીવો છે તે ઉદ્વિકાસના પરિણામે ઉદ્ભવ્યા, અને તેવા ઉદાહરણોને આધારે આપણને ખ્યાલ આવ્યો કે આજના સમયમાં તો અલગ અલગ દેખાય છે, પરંતુ એક સમય તેમના પૂર્વજો છે તે સમાન રહ્યા હશે, કેમ કે ઘણી બધી તેમાં સિમિલારિટીઝ જોવા મળે છે. અને તેમના પ્રસરણના આધારે આપણને ખ્યાલ આવ્યો કે તેઓ ઘણા પ્રાણીઓ એવા હતા કે જે ખૂબ જ મોટા વિસ્તારમાં પ્રસરણ કર્યું, અને ઘણા પ્રાણીઓ એવા હતા કે જેઓ અમુક વિસ્તાર પૂરતા જ મર્યાદિત પ્રસરણ કર્યું. આ ઉદ્વિકાસને પરિણામે પરિવર્તન તો બધામાં આવ્યા, પરંતુ ઘણા છે તેઓ અલગ અલગ જગ્યાઓએ પણ ફેલાયા, જ્યારે ઘણા પ્રાણીઓ છે તે એ જ વિસ્તારમાં રહ્યા, પરંતુ તેમના રૂપમાં છે તે ઉદ્વિકાસના પરિણામે પરિવર્તન આવ્યું. ક્લિયર? તો
આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક્સ છે તે આગળ ડિસ્કસ કરશું ચેપ્ટરમાં. થેન્ક યુ.